જામનગરની પવિત્ર ધરા પર ખીલેલું વનતારા એ માત્ર ઈંટો અને પથ્થરમાંથી બનેલી કોઈ સંસ્થા નથી, પણ મૂંગા જીવોના આંસુ લૂછવા માટે લંબાયેલો એક સ્નેહભર્યો હાથ છે. આ એક એવું આંગણું છે કે જ્યાં વિજ્ઞાન અને સંવેદના એક સાથે ચાલે છે. જ્યારે આધુનિક ટેકનોલોજી વન્યજીવોના દર્દની ભાષા સમજે છે, ત્યારે જન્મે છે એક એવું તીર્થધામ જેને દુનિયા આજે જંગલમાં ઉગેલી એક આશા એટલે કે વનતારા તરીકે ઓળખે છે. માનવતાના મહાકાવ્યમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ વેટરનરી યુનિવર્સિટીની જાહેરાત કરી છે. યુનિવર્સિટીના માધ્યમથી માત્ર ડોક્ટરો જ નહીં, પણ પ્રકૃતિના સાચા રખેવાળો તૈયાર થશે, જે પૃથ્વી પરના દરેક શ્વાસનું સન્માન કરવાનું શીખવશે. કુદરતનો ધબકાર અને માનવીય કરુણાનો સંગમ. વનતારા માત્ર વન્યજીવોનું આશ્રયસ્થાન નહીં, મૂંગા જીવો માટે પૃથ્વી પરનું સંવેદનાભર્યું સરનામું. વનતારા યુનિવર્સિટી બનશે માનવતાનું મહાકાવ્ય. જામનગરની ધરા પર અંકુરિત થયેલું વનતારા એ માત્ર એક પ્રોજેક્ટ કે યુનિવર્સિટી નથી, પણ મૂંગા જીવો પ્રત્યેની માનવીય સંવેદનાનું એક જીવંત મહાકાવ્ય છે. કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં પિંજરાની દિવાલો નથી, પણ સ્નેહનું આકાશ છે. જ્યાં ઈજાગ્રસ્ત વન્યજીવોના દર્દને મટાડવા માટે માત્ર દવાઓ જ નહીં, પણ વાલની હૂંફ પીરસવામાં આવે છે. અનંત અંબાણીના વિઝનમાંથી જન્મેલું આ વનતારા પૃથ્વી પરના એવા જીવો માટે આશાનો કિરણ બન્યું છે, જેમને સમય અને સંજોગોએ નિસહાય છોડી દીધા હતા. અહીં સ્થાપિત થનારી વેટરનરી યુનિવર્સિટી ભવિષ્યના એવા જીવદયાના સૈનિકો તૈયાર કરશે, જેમના હાથમાં ટેકનોલોજી હશે અને હૃદયમાં કરુણા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિવસની ફક્ત ઉજવણી નથી કરાઈ, પણ એક વિઝન તરીકે સેલિબ્રેટ કરાયો છે. એટલે કે 10 એપ્રિલ 2026ના ખાસ અવસરે જામનગર ખાતે વનતારા યુનિવર્સિટીના ભૂમિપૂજન અને શિલાન્યાસની જાહેરાત કરવામાં આવી. આ યુનિવર્સિટી વન્યજીવ સંરક્ષણ અને વેટરનરી સાયન્સને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી હશે. આ યુનિવર્સિટી પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના નૈતિક મૂલ્યો પર કાર્યરત રહેશે. અનંત અંબાણીએ કહ્યું હતું કે આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ, દરેક દિશાઓમાંથી અમને ઉમદા વિચારો પ્રાપ્ત થાઓ. આ વિધિમાં હિમાલયથી લઈને જંગલો અને વેટલેન્ડ સુધીના સમગ્ર ભારતમાંથી એકત્રિત કરેલી માટી, પથ્થર અને પવિત્ર જળના નમૂનાઓનો પ્રતિકાત્મક ઉપયોગ કરવામાં આવ્યો. વનતારા યુનિવર્સિટી એ ધરતીના મૂંગા આત્માઓના અવાજને વાચા આપતું એક આધુનિક તીર્થધામ બનશે. અનંત અંબાણીના પશુપ્રેમ અને સંકલ્પમાંથી જન્મેલી આ સંસ્થા વિજ્ઞાન અને કરુણાનું અદ્ભુત સંગમ છે. વન્યજીવ ચિકિત્સા, સંરક્ષણ નીતિ અને પ્રાણી પોષણ. વન્યજીવોના સંરક્ષણ માટે કુશળ માનવબળ તૈયાર કરવું. ડોક્ટરો, સંશોધકો અને સંરક્ષણ નિષ્ણાતોનો સમાવેશ. વનતારાના રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટર સાથે સીધું જોડાણ. અહીં માત્ર પુસ્તકો જ નહીં, પણ વન્યજીવોના નિશ્વાસને ઉચ્છ્વાસમાં બદલવાની કળા શીખવવામાં આવશે. જામનગરની આ પવિત્ર ધરા પરથી તૈયાર થનારા નિષ્ણાતો વિશ્વભરમાં કુદરત અને મનુષ્ય વચ્ચેના તૂટેલા સેતુને ફરીથી જોડવાનું કામ કરશે.
આ યુનિવર્સિટી આવનારી પેઢીઓ માટે વન્યજીવ સંરક્ષણની નવી મિસાલ અને ગૌરવવંતું પ્રતીક બનશે. વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન સાથે પ્રાયોગિક અનુભવ મળી શકે. રોગોનું નિદાન અને આધુનિક સર્જરી પદ્ધતિઓ પર સંશોધન. એવરી લાઈફ મેટર્સ સ્કોલરશિપથી વિદ્યાર્થીઓને આગળ લાવવા. વંતારા યુનિવર્સિટી એટલે શબ્દો વિનાના જીવોના દર્દને સમજતી એક કરુણાની યુનિવર્સિટી. અહીં વિજ્ઞાનનો હેતુ માત્ર શોધખોળનો નથી, પણ દરેક અબોલ જીવના શ્વાસને સલામતી આપવાનો છે. અનંત અંબાણીના આ સ્વપ્નમાં જ્ઞાનના દીવા સાથે જીવદયાની જ્યોત પ્રગટાવવામાં આવી છે. જામનગરની આ પવિત્ર ધરતી પરથી તૈયાર થનારા નિષ્ણાતો વિશ્વને શીખવશે કે પ્રકૃતિનું રક્ષણ એ જ સાચો માનવ ધર્મ છે. જ્યારે કોઈ અશક્ત પ્રાણી આ વિશાળ હરિયાળીમાં પહેલું ડગલું ભરે છે, ત્યારે તે માત્ર જમીન પર નથી ચાલતું, પણ પુનઃ જીવનના માર્ગ પર ડગ માંડે છે. વંતારાની આ પવિત્ર ધરતી આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ માત્ર લેવા પૂરતો જ નહીં, પણ તેને સન્માન સાથે સાચવવાનો પણ છે. આ યુનિવર્સિટીના પ્રાંગણમાં જ્યારે પક્ષીઓનો કલરવ અને વન્યજીવોનો મુક્ત શ્વાસ સંભળાશે, ત્યારે અહેસાસ થશે કે વિજ્ઞાન જ્યારે સંવેદના સાથે હાથ મિલાવે છે, ત્યારે ધરતી પર સ્વર્ગ સર્જાય છે. વંતારા એ ગુજરાતનું એવું રત્ન છે જે વિશ્વને સંદેશ આપે છે કે માનવતાનો સાચો ધર્મ દરેક શ્વાસ લેતા જીવની રક્ષા કરવી એ જ છે.